Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં ગતરોજ રાત્રિના 3 વાગ્યાની આસપાસ માંડવીથી પાણીગેટની વચ્ચે શ્રીજીની યાત્રા ઉપર અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકીને વડોદરાની શાંતિ અને માહોલ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો। પોલીસ પ્રશાસન દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગઈ હતી, જેને પણ આ કૃત્ય કર્યું હોય તેવા 4 જેવા શંકાસ્પદ યુવકોની સિટી પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરાઈ છે। વડોદરાની જનતા આ કૃત્ય સાંખી નહીં લે, ગણપતિ યુવક મંડળો દ્વારા સિટી પોલીસ સ્ટેશનમાં યોગ્ય તપાસની માંગ કરવા પહોંચ્યું હતું। સાચી હકીકત અને સાચા આરોપીઓની યોગ્ય તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટ નિસાર સૈયદ, કેમેરામેન શોએબ શેખ, વડોદરા, ગુજરાત। जी, अपना मंडल નું શું નામ છે? રાત્રે શું બનાવ પર કેટલા વાગ્યાની વાત છે? અમારા મંડળનું નામ છે નિર્મલ પાર્ક યુવક મંડળ। રાતે અમે 2:30-3 વચ્ચે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉપરથી ઈંડા મારવામાં આવ્યા છે। ત્યારે ગણપતિની પ્રતિમાને બી ઈંડા વાગ્યા છે, અમારા છોકરાઓને બી ઈંડા વાગ્યા છે અને પોલીસ હોવા છતાં બી એ લોકોએ ઈંડા માર્યા છે। કઈ જગ્યા પર થયો? કેટલા વાગે બનાવ બન્યો? આ 2:30-3 વચ્ચે થયું। આ મદાર માર્કેટ કે એવું કંઈ કહે છે, આ મસ્જિદની બાજુમાં, ત્યાં આગળ આ વસ્તુ થયું। પોલીસ ઘટના સાથે હતી એ આયા ત્યાર પછી બી મારવામાં આવ્યા છે ઈંડા। પોલીસની ઉપસ્થિતિમાં હા, ટોટલ કેટલા અંડા આવ્યા છે? 6 થી 7 અંડા આવ્યા હતા। પછી શું થયું? હજી કંઈ નહીં, પોલીસે એક્શન લીધી છે, બધું કાર્યવાહી ચાલુ કરી છે, તપાસ કરી રહ્યા છે। આપની પ્રતિમા ક્યાં છે? ક્યાં લઈ ગયા છે? એટલે અત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં પડી છે, અમે એને આપશે ત્યાર પછી વિસર્જન કરીશું અને અમે બીજી પ્રતિમા શું માંગ શું થઈ છે? શું કાર્યવાહી થઈ ગઈ? આ લોકો પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। જે રીતે અમારી પ્રતિમા ગણપતિ લાભની જે ડૂબાઈ છે એ રીતે આ લોકો પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। પ્રતિમા ક્યાં બનાવડાય છે અને કયા વિસ્તારમાં લઈ જતા હતા? કિશનવાડી બનાવડાયેલી અને માંજોપુર લઈ જતા હતા નિર્મલભાઈ। તો તમને જે રૂટ આપવામાં આવ્યું છે તે આ જ રૂટ છે કે બીજો રૂટ હતું? એકચ્યુઅલી અમે કોઈ ડીજે બીજે વગર ન જતા લઈ જતા હતા। આજે સાંજે અમારું આગમન હતું તે સહયોગ ગરબા ગ્રાઉન્ડ। એ તમને જે લઈ જવા માટેનું રૂટ આપવામાં આવ્યું હતું તે આ જ રૂટ હતું? આ 4 દરવાજામાંથી રૂટ આપવામાં જ નહોતો આવ્યો, અમે અમારી જાતે લઈ જઈએ। બરાબર, કોઈ પોલીસ દ્વારા કોઈ રૂટ નિર્ધારિત કરવામાં આવ્યું નહોતું? ના, બરાબર। અને તો આ વિષયમાં પોલીસે આપને પૂછપરછ કરી? રૂટ કયું હતું તમારું? હા, બરાબર। શું નામ છે આપનું? ચંદ્રસિંહ ચૌહાણ। લો, આશરે 3 વાગે નિર્મલ પાર્ક યુવક મંડળના ગણપતિ સવારી ઉપર ઈંડા ફેંકવાનો પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈને પરિસ્થિતિ આ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે, જેની તપાસ ચાલુ છે। આ ગુનાના આરોપીને સખતમાં સખત શિક્ષા થાય એ રીતની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આ સંદર્ભે ગણેશ મંડળો દ્વારા પણ ખૂબ જ સહકાર મળ્યો છે। સર, આશરે કેટલા વાગ્યાનો બનાવ છે અને પોલીસ સ્ટાફ હાજર હતો જ્યારે ઘટના બની ત્યારે? બનાવ આશરે 3 વાગ્યાની આસપાસનો છે। પોલીસને જાણ થઈ, પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લઈ। પોલીસની હાજરીમાં ઈંડા ફેંક્યાની વાત છે? પોલીસને જાણ થઈ પછી પોલીસ સ્થળ પર સાથે પોલીસ હતી નહીં? ના, આમાં શું કાર્યવાહી થઈ છે? કઈ દિશામાં કાર્યવાહી થઈ રહી છે? કઈ જગ્યાએ તપાસ થઈ છે? કેટલી ટીમો બનાવી છે? આ ગુના સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે, તેની તપાસ અત્યારે ચાલુ છે। જુદા જુદા શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે, જુદા જુદા એંગલથી તપાસ ચાલુ છે, સીસીટીવીની તપાસ ચાલુ છે અને આ ગુનાના સંદર્ભે વ્યવસ્થિત તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે તેઓને સખતમાં સખત શિક્ષા થાય એવી કાર્યવાહી કરવાની કેટલા લોકોને સન્માન તરીકે સુધી લાવવામાં આવે? તપાસ ચાલુ છે। શકમંદોની પૂછતાછ ચાલુ છે। ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ વધારવા માટેનું કોઈ આયોજન?
વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સખત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને એ બાબતે સતત તકેદારી રાખવામાં આવી રહી છે. સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે. સીસીટીવીના ફૂટેજની તપાસ અને ડિટેલ એનાલિસિસ ચાલુ છે. સાહેબ, આ ઘટનામાં જે ગુનો દાખલ થયો છે કઈ કલમો છે તો કયા પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે? આ ઘટના સંદર્ભેનો ગુનો ધાર્મિક લાગણી દુભાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આજે કોઈ મૂર્તિઓ નીકળવાની છે? આજે છે સ્થાપનાની. વીએચપીનો આરોપ છે કે આખી ઘટના એક ષડયંત્રના ભાગરૂપે છે અને જે બી ષડયંત્રકારીઓ છે તે ઘટનાની આસપાસ રહેતા લોકો જ છે એમની સામે કાર્યવાહી. પોલીસની તપાસ ચાલી રહી છે, ડિટેલમાં તપાસ ચાલી રહી છે અને જે કોઈ પણ આરોપી છે એમને શોધીને પકડીને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. સર, મૂર્તિ ક્યાં છે? પોલીસે એને એસએસએફ માટે પોતાની પાસે રાખી છે કે મંડળ? તપાસ ચાલુ છે, એના પછી આગળની કાર્યવાહી તહેવારોને લઈને અને જે અત્યારના તહેવારો છે બધા એને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને, શાંતિ ડોળાય નહીં અને ખૂબ સારી રીતે આ ગણેશ વિસર્જનનું આખું આપણો તહેવાર સારી રીતે આપણે ઉજવી શકીએ એ માટે તમામ પ્રયત્નો પોલીસ વડોદરાથી તો આપ વાકેફ છો, તો આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? આગામી પગલાઓ કેવા રહેશે? પોલીસ દ્વારા ખૂબ જ સતત પેટ્રોલિંગ અને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોમ્બિંગ કરવામાં આવશે અને જે કોઈ પણ આવા તત્વો હશે જે શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમને અરેસ્ટ કરીને બુક કરીને કાયદાકીય રીતે સખત કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ પેટ્રોલિંગ અને પોલીસ દ્વારા બંદોબસ્ત તકેદારી તમામ રાખવામાં આવે છે. બનાવ ખૂબ મોડી રાત્રે લગભગ રાત્રે 3 વાગ્યાની આસપાસ બનેલો છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને નિયંત્રણમાં લઈ પોલીસ વડોદરા શહેર પોલીસ દ્વારા બંને તહેવારો ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ખૂબ સારી રીતે ઉત્સાહથી ઉજવાય એ બાબતના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એ બાબતે તમામ તૈયારી કરવામાં આવી છે, તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર, કોઈ પણ પ્રકારની અડચણ વગર આ તહેવારો સારી રીતે ઉજવાય એ માટે પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. If you like this video, then like, share and subscribe to Mirror Now.